અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં આવતા અનેક તહેવારો પૈકી શીતળા સાતમનું પર્વ પણ મહત્વનું ગણાય છે। આ તહેવારને અન્નકૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે। આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા અને તેલ સહિતની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો। આ પહેલથી આદિવાસી સમાજના પરિવારો પણ હવે સારી રીતે તહેવારની ઉજવણી કરી શકશે। नमस्कार। आज शीतला सातम निमित्ते अमरा भड़कोदरा गामे आज अनाजनी किटનું वितरण हतुं, जेमां मारी बहनों आदिवासी समाजनी मारी बहनों घेरे घेर जे मारा घेरे जे भोजन बने एवं ज भोजन मारी बहनों घेर पण बने ए आश्रयथी आज अमे अनाजनी किटનું वितरण करेल छे। अने ए जोता आज अमारे भड़कोदरा गामना 180 ना घरना जे वडीलो छे तेमज मारी बहनों छे बधा आज अहींया हाजर रह्या छे अने बधाए मने आशीर्वाद आप्या छे। ए आज शिव मंदिरना पटांगणमां आटलो खूब सरस भव्य कार्यक्रम थयो छे अने श्रावण मास होय, शंकर भोळानाथ होय अने परेश पटेल दान पुण्यमां पाछळ रही जाय ए तो चाले ज नहीं। ए जेथी आ बधी मारी बहनों साथे रही अने आजे नहीं पण आवनारा दिवसोमां पण मारी बधी बहनों साथे हूँ रही अने एमने सुख दुखना साथी बनवानो छुं। बनतो तो आव्यो ज छुं पण जीवुं छुं त्यां सुधी बनवानो छुं। एटलुं ज कही मारी वात विरमું છું। भारत माता की जय, वंदे मातरम।